જય દ્વારકાધીશ. માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં હશો. હું પણ મજામાં. આજે તારીખ છે 28 ઓગસ્ટ 2024 અને સવારના 9:30 થયા છે. આપણે નવો વ્લોગ ચાલુ કરી દઈએ. તો આપ સર્વનું આરકે બુજેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે અને આશા રાખું કે આપ સર્વ મજામાં હશો અને અમે પણ મજામાં. તો નવો વ્લોગ આજનો ચાલુ કરીએ. સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. અને પીહુ અને એના 4 ડબ્બા ગેસ નીચે શાકભાજી લેવા. તો આપણે એકલા વ્લોગ ચાલુ કરીએ. આજનો મસ્ત સુવિચાર છે કે પરિવારનો હાથ પકડીને ચાલો તો કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. પરિવારની વિશેષતા બતાવી. તો આપણે ભગવાનના દર્શન કરી લઈએ. ઘર મંદિરમાં ભગવાનના દર્શન, માતા પિતાના વંદન. જો આપણે તૈયાર થઈ ગયા. આજે પવન બહુ છે. આપણો ગાર્ડન. વાદળા ઘેઘૂર છે પણ કાલે જે સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો એવો વરસાદ સુરતમાં નથી. બાકી સુરતથી આગળ છે. જો શાક લઈને હાલ્યા આવે છે બે. પીહુ અને વરસાદ ચાલુ થઈ ગયો. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મિત્તલ છે અમારે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો અમારે પીહોડીને એના 4 ડબ્બા નખ રંગી દે. હે અરે વાહ. જય દ્વારકાધીશ. રાધે રાધે. નેલ પોલિશ કરીને ક્યાં જવું પીવું? હે જમવા જવાનું તો તમે અત્યારમાં શાકભાજી લઈ આવે? શાકભાજી લેવા ગયા હતા ને? હે નીચે ગયા હતા? જોઈ દેખાડતો પીવું. અરે વાહ. કૂકમાં રસ. હે પીવું શું લાગ્યું? ઓહો, પીવુંનો ફોનનો પોસો પડ્યો. અરે વાહ. હે પીવું મસ્ત લાગ્યું હો. ક્યાંથી લાવ્યા તમે? એ દુકાનેથી. અરે વાહ. આમાં તો હીરા છે. જો અમારે પીહુ ફોનાનો પોસો લાવી. કા પીહુ મસ્ત લાગ્યું હો. દરિયો હાલ્યો જાય છે. 2.5 લાખ ક્યુસેક પાણી છોડેલું છે ઉકાઈમાંથી. જો કેટલું 2 કાંઠે તાપી હાલી જાય છે સુરતમાં. એક સાથે 2.5 લાખ ક્યુસેક. સુરતમાં વરાછા રોડનું ટ્રાફિક છે. સાંજનો ટાઈમ છે અને વરસાદ આવી જાય ને બંધ થાય એવી રીતનું છે. એક જ ધારો ટ્રાફિક. લોકો રેઇનકોટ પહેર્યા વગર નીકળી ન હોય તેવો વરસાદ આવ્યા છે. આપણે આવી ગયા કરમનાથ મહાદેવ મંદિરે, તાપી કિનારે ભવ્ય મંદિરના દર્શન કરવા.
પક્ષીઓનો અવાજ કેટલો સુંદર આવે છે. સાંજ પડે એટલે પક્ષી હવે હવના ઘરે આવી જાય. તો સાંજના 7 વાગ્યાનું વાતાવરણ થઈ ગયું છે. આવી ગયા આપણે દૂધ લેવા. ના હિસાબે એકદમ શાંત વાતાવરણ છે. સોસાયટીમાં કોઈ નીચે નથી, એટલે બાળકો રમતા હોય. આજ પડીએ ટાઢું બોળ વાતાવરણ છે. વરસાદ એવો સુરતમાં નથી, પણ જામનગર પોરબંદરનું ટાઢું બોળ વાતાવરણ અહીંયાથી થઈ ગયું. કેમ? હા, બધે ચાલુ છે, પણ આપણે નથી. ભાવનગર નથી. ભાવનગર અમારા ગામડા નથી. એક વાર ખેતર હોપટકાનું થાય, તો આપણે કંઈ વાળું પાણી કરવાની ઈચ્છા નથી, પણ આ તાણ કરે છે અમારે. એ 2 ગાંઠ ભજીયાના ખાઈ લો. જુઓ 2 ગાંઠ ભજીયાના એ કે ખાઈ લો, તો પછી આપણે થોડા થોડા ખાઈ લઈએ. ભાવે જ છે પણ શું ખોટું? હે, ભાવે છે પણ શું ખોટું? યાર ભજીયા તો આ દુનિયાની માલપા કોને ન ભાવતા હોય. મને બટેટાનું ભાવે. હા, તને બટાટા ડુંગળીનો ભાવે. એ ભાવે ખોટું. હા, મરચાંનું મને બટાટા પૂરી અને મરચાંના ભાવે. બહુ ન ખવાય, ક્યારેક ખવાય, એટલે થોડા થોડા ખાઈ લઈએ. મસ્ત મજાના ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. હા. ડુંગળી. જમાવટ પાડી દેવાની છે. હા. 3 જાતના બનાવવાના છે. એક બટાટાના, એક મરચાં પટ્ટીના અને એક ડુંગળીના ઓનિયન. હા. જો ડુંગળીના ખરખરિયા બનાવવાના છે. હા. એ કયા છે? આ ડુંગળી. હા, જો મસ્ત મજાના ભજીયા તૈયાર થઈ જશે. તમારા લોકોને ગરમ ગરમ ખાવા હોય તો આવો. ટીવીમાં ન્યૂઝ જોતા જોતા ભજીયાનો આનંદ લઈશ. બધે વરસાદ બહુ પડ્યો છે. જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી બહુ વરસાદ પડ્યો. એ ન્યૂઝ જોતા જોતા કેટલા ડેમો ભરાઈ ગયા, કેટલા રસ્તા બંધ થઈ ગયા, કેટલી લોકોને રેસ્ક્યુ કર્યા. હાલો. મસ્ત બન્યા હો. હારા બીના. ખરેખર હમ. એમાં આ વાતાવરણ. હા. જો આ બટાટાના છે, બટાટા પૂરી, આ ડુંગળીના ખરખરિયા અને આ મરચાં હા. તળીને બનાસ મસ્તીના. અને આંબલી ગોળની ચટણી આ એમ પણ મસ્ત બન્યા હો. ચાલો જો હવે એનો વારો આવ્યો. હા, હું તો 2 શાક ખાવા છું. આમાં તો ગરમા ગરમ ખાવા પડે, હા. એટલે એક પછી એક ખાઈ તાર થાય. મારે ચાલુ જ છે. કેવા બન્યા? મજા આવી ને? એને પછી સાસ જોવે ભજીયા હારી. ભજીયાના સાસ હે, ડુંગળી પડના હારા થયા. મસ્ત બન્યું.